અમદાવાદમાં 12મી જૂને થયેલા પ્લેન ક્રેશમાં એક સાથે 241 લોકો જે પ્લેનમાં સવાર હતા એમનું મૃત્યુ થયું, એમાંથી એકનો બચાવ થયો. આ સિવાય પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યો તો ઘણા લોકો ગુમ થયાની ફરિયાદ પણ નોંધાઈ. ખૂબ જ સંવેદનાઓ સાથે આ ઘટનામાં તપાસ કરવામાં આવી રહી હતી. આજે ચોંકાવનારા સમાચાર એ સામે આવ્યા છે કે ગુજરાતી ફિલ્મ મેકર મહેશ જીરાવાલા પણ ગુમ થયા હતા. આજે એમના પરિજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. અમદાવાદ શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશના બનાવ પછી નરોડા વિસ્તારમાં મુરલીધર હાઇટ્સ ડીમાર્ટ પાસે રહેતા મહેશભાઈ જીરાવાલા 34 વર્ષીય મહેશભાઈ જીરાવાલા પણ ગુમ થયા હતા. જેઓ ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર હતા. પોતાનું એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા. શાહીબાગ સિવિલ હોસ્પિટલની આસપાસ ગુમ થયા હોવાના સમાચાર મળ્યા. એમના ભાઈ કાર્તિકભાઈ જીરાવાલા દ્વારા એમના ગુમ થવાની ફરિયાદ છે. જાણવા જોગ ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી. ઘણા બધા સીસીટીવી અને પુરાવાઓ તપાસ્યા પછી પોલીસને શંકા હતી કે જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે એમાં મહેશભાઈ જીરાવાલાનું પણ નિધન થયું હશે. પરંતુ પરિવાર આ વાત માનવા માટે તૈયાર નહોતું, કેમ કે મહેશ જીરાવાલાનો એર ક્રેશના બનાવની જગ્યાની નજીકમાં મોબાઈલ ફોન સ્વિચ ઓફ થયો હોવાની વિગતો મળી હતી. ત્યાર પછી અમદાવાદ શહેરના સેક્ટર 2ના જયપાલસિંહ રાઠોડ, ડીસીપી રવિ મોહન સૈનીએ પરિવારજનોને મનાવ્યા કે ડીએનએ મેચ કરવા માટે સેમ્પલ આપો, પણ પરિવારજનો માનવા તૈયાર નહોતા કે આ દુર્ઘટનામાં એમના સ્વજનનું મૃત્યુ થયું છે. શંકાને દૂર કરવા માટે ડીએનએ ટેસ્ટ જરૂરી હોવાનું પોલીસ કર્મચારીઓએ કહ્યું અને એટલે જ મહેશભાઈના ભાઈ કાર્તિકભાઈ કાલાવડિયાએ ડીએનએના નમૂના આપ્યા. પરિવારજનોએ મહેશભાઈના ગુમ થવા અને પ્લેન ક્રેશના બનાવને કોઈ સંબંધ નથી એવી પૂરી ખાતરી કરી. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા ડીએનએ ટેસ્ટનો રિપોર્ટ જેવો આવ્યો. આશ્ચર્યજનક રીતે પોલીસ દ્વારા બનાવ સ્થળેથી કબજે કરવામાં આવેલો મૃતદેહ અને ડીએનએના નમૂના મેચ થયા. પ્લેન ક્રેશમાં જ મહેશભાઈ કાલાવાડિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી. ગુમ થયેલા મહેશભાઈ જીરાવાલાના પરિવારજનોને પોલીસે કહ્યું કે ડીએનએ મેચ થયા છે, પણ મહેશભાઈના પત્ની અને પરિજનો કોઈ પણ સંજોગોમાં આ વાત માનવા તૈયાર નહોતા. એક્ટિવા અને બીજા પુરાવા મળે એવી માંગ કરી હતી પોલીસ પાસે. પોલીસે પરિજનોની લાગણી સમજી અને આગળ તપાસ ચલાવી. જે જગ્યા પર કાટમાળ હતો ત્યાં શોધખોળ શરૂ કરી. પોલીસની ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી. શાહીબાગ પીઆઈ જેડી ઝાલા તથા સ્ટાફના હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ અને સ્ટાફ દ્વારા ગુમ થનાર મહેશભાઈના એક્ટિવા મોટરસાઇકલ એ લઈને ગયા હતા. સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરવામાં આવી. એક્ટિવા ઉપર મહેશભાઈ બનાવવાળી જગ્યાએથી એ જ સમયે પસાર થયા હતા એ પણ શોધી કાઢવામાં આવ્યું. એમ છતાંય પરિજનોનું દિલ છે માનવા માટે તૈયાર નહોતું કે એમના સ્વજન છે એનું મૃત્યુ થયું છે. પરિવારજનો એવું કહ્યું કે એક્ટિવા મળે, બધું વેરીફાઈ થાય પછી જ અમે મૃતદેહ સ્વીકારીશું. ત્યાર પછી પોલીસ કર્મચારીઓએ સળગી ગયેલા વાહનોમાં બનાવવાળી જગ્યાએથી એક એક્ટિવા સળગી ગયેલી હાલતમાં મળ્યું પોલીસ કર્મચારીને, જેના એન્જિન અને ચેસિસ નંબરના આધારે ચેક કરવામાં આવ્યું. આ વાહન મરણ જનાર મહેશભાઈ જીરાવાલાનું હોવાનું સ્પષ્ટ થયું. પોલીસે જ્યારે આ ઘટનાની પરિજનોને જાણ કરી તો એમના પગ તળેથી સ્વાભાવિક જમીન સરકી ગઈ. ભાંગી પડેલા પરિવારજનોને પોલીસના કર્મચારીઓએ સધિયારો આપ્યો અને સમજાવ્યું કે ઈશ્વર ઈચ્છા બળવાન. પરિજનો મૃતદેહને સ્વીકારવા માટે તૈયાર થયા. પરિજનોની તમામ શંકાનું પોલીસે આ કપરી પરિસ્થિતિમાં સમાધાન કર્યું. પણ એ પીડાનું સમાધાન કોણ કરશે જે છાતી ચીરીને પત્નીને કહી રહી છે કે પતિ હવે આ દુનિયામાં નથી? કે પછી માતા પિતાને કોણ સમજાવે કે દીકરો આ દુનિયામાં નથી? હજુ પણ કેટલાક પરિજનો છે જે રાહ જોઈ રહ્યા છે કે એમના મૃતદેહ સ્વજનો ન મળી જાય તો અંતિમ સંસ્કાર કરી શકે. ઈશ્વરને પ્રાર્થના કે તમામ દિવંગતોની આત્માને શાંતિ આપે.